સવારમાં બે કાળિયા ટી શર્ટ એટલે કાળા ટી શર્ટ પહેરીને મને મારા મિત્ર મળી ગયા છે. પિક્ચરમાં કામ કરવું હે વિલનમાં. હાલો એક ઠોકો એક બીજાને. ફાઇનલી મિત્રો ને ગાડીનું અનબોક્સિંગ કરી નાખ્યું ને ભાઈ. ગાડી તમારી સામે આવે ને અમારે રજૂ કરવાની છે. અમારે ચિરાગભાઈ લીધી સિલ્વર કલરની બલેનો ભાઈ. ગુડ મોર્નિંગ, જય માતાજી. સ્વાગત છે તમારું બધાનું નવા બ્લોગમાં ને કેમ છો ભાઈ? મજામાં ને ભાઈ, મજામાં જશો ભાઈ. ઘણા દિવસ પછી આપણે બ્લોગ લઈને આવી ગયા છીએ તમારા માટે. અત્યારે વાગ્યા છે સવારના 11:30. સવારના નહીં એટલે કે બપોરના. આપણું સવાર અત્યારે નથી પડ્યું, સવારે 8:30 વાગે થઈ ગયું. અત્યારે મસ્ત મજાના નાઈને થઈ ગયા રેડી ને ભાઈ. આપણે કરી દીધો એ બ્લોગ સ્ટાર્ટ, કેમ કે આપણે જવાનું છે નવી ગાડી લેવા. મારા હાટું નહીં, બીજા હાટું. કોની હાટું લેવા જવાનું નહીં, તમે આજના બ્લોગની અંદર કન્ટિન્યુ જોડાઈ રહ્યો એટલે તમને ખબર પડી જાય કઈ ગાડી લેવાની, કોના હાટું લેવાની છે. તો કાંઈ નહીં ભાઈ, મસ્ત મજાના રેડી થઈ ગયા છે. અને હમણાં આપણા મિત્ર આવે આપણને લેવા, તો આપણે જઈશી ગાડી લેવા. થરમાં મારો દી બગડી ગયો છે આજનો, અને અમે જવાના છીએ નવી ગાડીનું અનબોક્સિંગ કરવા ને ભાઈ. સવારમાં બે કાળિયા ટી શર્ટ એટલે કાળા ટી શર્ટ પહેરીને મને મારા મિત્ર મળી ગયા છે. આ ભાઈ ઈ જ છે કે જેની સગાઈ થઈ ગઈ છે અને થોડુંક કામકાજ કરાયું છે પગમાં. આ ભાઈને રૂમ 4 માં જવું હતું એટલે રિક્ષા ને પલટી ભરાઈ સ્ટન્ટમાં. આ ભાઈ તો ને આમાં ટાંકા આવી ગયા. અને આ ભાઈને તો ઓળખતા જઈ છો, ન દેખાય તો ઝૂમ કરીને જોઈ લ્યો. આ ભાઈને જોઈ લ્યો. આ લોકોને વાળ કપાવવાના પૈસા નથી અત્યારે, પણ સમય આવશે ત્યારે એ વાળ કપી નાખશી. હાલો હું બનાવ્યું સનલો ડોન પાલીતાણા. સનલો ડોન મળી ગયો પાલીતાણાનો. અરે અને હાલે આપણે જવાનું બહાર. આવું તારમાં ભેગું નથી આવું તો તેલ લેવા જા. ના પિક્ચર બનાવું તારે પિક્ચરમાં કામ કરવું હે વિલનમાં. સનલો ડોન આપણને મળી ગયો હે પાલીતાણાનો. ત્રીજી પાલીતાણાનો ડોન મળી ગયો હે. કઈ કામકાજ હોય તો કોન્ટેક્ટ કરો. આ ભાઈને આર્મીમાં જવું હતું પણ થોડાક ન આવ્યા. આ ભાઈને ડોક્ટર બનવું છે ને ડોક્ટર તો હું બનવું છે? કામચોર બનવું છે. ડોક્ટર તો નહીં પણ કામચોરમાં મેળવી જાય. અને આ ભાઈ છે હોશિયાર માણા. હું ભગવાનનો માણસ, રામ ભગવાનનો માણા નહીં. કાંઈ વાંધો નહીં, હાલો ભાઈ તમે જોડાયા રહ્યો. અમે થોડુંક કામ બામે બતાવી નાખીએ. હા ચિરાગભાઈ હેપી બર્થડે. કોણ કોને? ચીચીભાઈ. હા ડીંગલી. શું આ બધું હકીકત આજે? હકીકત તો જો હાર બાર લઈ લીધો છે. હાર જોઈને અંદાજો લગાડી દો તમે લોકો અમે શું કરવા જતા હશો. થોડુંક બાકીનો અંદાજો તમને આગળ જઈને બતાવશે. ને અત્યારે અમે નીકળી ગયા. કઈ બાજુ જવાનું? અત્યારે તો પેલા ઘર બાજુ, પછી ગોંડલ ચોકડી. અત્યારે જવાનું ચિરાગભાઈ ના ઘર બાજુ ને ભાઈ, પછી જવાનું ગોંડલ ચોકડી. ભાઈ ને લઈને નયનભાઈ તમારા મોટભાઈ, મારા મોટા ભાઈ લઈને પછી જવું ગોંડલ ચોકડી બાજુ. આપણે ગોંડલ ચોકડી અમે ત્યાં શું લેવા જતા હશે ખબર? થોડુંક તો મેં તમને કહી દીધું યાર, પણ હે ને અત્યારે તોય હું કહીશ નહીં તમને. આગળ જઈને જ કહીશ ને, તમે જોઈશો ને તો વધારે મજા આવશે. હાલે જોડાયા રહ્યો. ત્યારે ભાઈ ને ફૂલ તૈયારી થઈ ગઈ. ડ્રાઈવર અમારા ભાઈ ભવ્ય ભાઈ. આવું છે ક્યાં આવું છે? તાર ગાડી હાંકવી? અમારા ભવ્ય ભાઈ ગાડી હાંકવાના છે. કા ભવ્ય? આ ભાઈ નું નામ શું છે? આ ભાઈ નું નામ નૈતિકભાઈ. નૈતિકભાઈ ને અમારા જે ભવ્યભાઈ. ચાલુ કરો લો ભાઈ. ચાલુ કરે. હાલો વાઇપર હો કમ્પ્લીટ કરો. ચાલુ હાલો. ચાલુ થઈ ગયું ભાઈ. હાલો જોઈ લ્યો ભાઈ વાઇપર ને. ભાઈ હા ખાલી આપણે શું લેવા જવાનું છે? આમ જવાનું? તમારે આવવાનું છે? આવવાનું છે તમારે? ઉભા રહ્યો. મારા હાર બાર અહીંયા જવા દે ને, ખોરામાં લઈ લઈ. હાલો એક ઠોકો એક બીજાને. ગાયરું બોલતા જાય ગાયરો. ફાઇનલી અમે લોકો પહોંચી ગયા ભાઈ મારુતિના શોરૂમ. એને ભાઈ જો નયનભાઈ ને ચિરાગભાઈ કરે સહી ને. આપણે એને ગાડી આવી ગઈ આ બાજુ, પણ હજી બતાવવાની નથી થતી. હજી અનબોક્સિંગ કરવાની વાર છે. અને અમે વિડીયોને ક્લિપ ઉતારીને થાકી ગયા. અમારા ભવ્યભાઈ જો શોરૂમનું હેન્ડલિંગ કરવા માંડશે. અને આ ભાઈ
હીરો શું કામ હે? હાલો ફટાફટ અમારું કામ બધું કમ્પ્લીટ થઈ ગયું છે અને હવે ને પડદો ઉખેડવાની વાત છે. એકી દે આ એક એટલો વાયડો આવી ગયો ને ભેગો કે નો પૂછો વાત. અને એક આ છે જો અય તોફાન કરતો નહીં. ફાઇનલી મિત્રો ને ગાડીનું અનબોક્સિંગ કરી નાખ્યું છે ને ભાઈ. ગાડી તમારી સામે આવે ને અમારે રજૂ કરવાની છે અમારા ચિરાગભાઈની. અમારા ઓલાને લેતા આવ ભાઈ, જો ઓલાને લેતા આવ. ફોટોશૂટ ચાલુ છે બધાયનું દેવેનભાઈનું. અમારા ચિરાગભાઈ લીધી સિલ્વર કલરની બલેનો ભાઈ. આવી કાંક ગાડી છે અને આ વરરાજા બધા બે આવી રહ્યા. અંદરથી તમને ગાડી બતાવી દઉં જરી. જોઈ લ્યો અંદરથી ગાડી આવી કાંક છે અને ટેપ બેપ ભાઈ હે. સિસ્ટમ કેવી છે કઈ ચાલુ બાલુ નથી કરી એટલે કઈ ખબર બબર નથી આપણને. અમારા છોકરાઓ હક નથી દેતા. એક આ ભાઈ અને એક ઓલા ભવ્ય ભાઈ. બીજું કઈ આવડે? આ ભાઈ નો આ બર્થડે નો ગિફ્ટ હે? એક હતી બીજી એવી છે બર્થડે નું ગિફ્ટ હે. હે અને લીંબુ શું કે શરબત બનાવવાનું? લીંબુ શરબત પાવરું તને શરબત બનાવવાનું અમે લીંબુ ભેગા લઈને ભાઈ. આ ભાઈ નો ફોટો પાડે છે લે. હા હા એ હરખ ખવાય છે ને કાંઈ વાંધો નહીં. નવો પ્લેટ હજી નથી નાખવાની, નંબરની હજી થોડીક વાર છે ભાઈ ને. ઓલા ભાઈ ક્યાં? એ ભાઈ હાથમાં જ નહીં. એ નહીં ઓલા ભવ્ય ભાઈ ક્યાં ગયા? અમારા ભવ્યભાઈ લગભગ કરીને આમ ક્યાંક આટો મારો વયા ગયા લાગે છે ને. પૂરી દીધા ઓલા ભાઈ લગભગ આમ લઈને વયા ગયા. હજી આપણે ફોટોશૂટ કરવાનું બાકી તો હાલો ફટાફટ આપણે ફોટોશૂટ કરવાનું. અત્યારે ભાઈ એને ચિરાગભાઈ ની ગાડી લઈને ભૂગી ગયા એમના ઘરે. હો ભાઈ ચિરાગભાઈ ઘરે ની બલ્લેનો પાર્કિંગ ને એમાં ભવ્યભાઈ રોવામાંથી જીચા નથી આવતા. હવે ને બપોરના વાગી ગયા 2 ને હવે લાગી ગઈ ભૂખ. તો આપણે જઈશું ઘર ભેગા થાય. હા ભાઈ જવા નથી દેતા. રેડી ને હવે કમ્પ્લીટ ને. ફોટોશૂટ એટલા કર્યા હોય ને, ફોટા ને વિડીયો એટલા બનાવ્યા હોય ને. રાજાભાઈ નો આભાર માનવો બહુ અઘરો છે. અઘરો નહીં, બહુ જાજા ફોટા વિડીયો બને નહીં ખાય. ચિરાગભાઈ ની ઘરે મસ્ત મજાનું જમી લીધું હોય ને ભાઈ. અમે લોકો આવી ગયા સામેની સાઈડ બેસવા અને અમારા ભવ્યભાઈ જો અમારે ને ઘરે તપસ્યા ઘરના લઈ લીધા હે એટલે છોકરાને જેને ખાવા આવે ને હાલે હાલો હાલે લપસ્યા ખાવા લો. હા અમારા નયનભાઈ ના સુપુત્ર અને આવા ચિરાગભાઈ ને. હાલે ફટાફટ ભવ્ય હાલો હાલો જલ્દી આવો. હાલો 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 જલ્દી. ભાઈ સાંજના વાગી ગયા 11 ને ભાઈ. અને આપણે લઈ ભાઈ ગોલો. ભાઈ ગોલો ખાવાનું મન થયું ને ડ્રાય ફ્રૂટ વાળો લીધો છે. ટેસ્ટિંગ કરશે આપણે. હું લઈ આવું ને 1 નંબર જ આપણને ખબર નથી પડતી, ઓછી પડે. ખાઈ લો ખડી ખમો ડેરી ગોલો હારો આવ્યો. તો બસ આ બ્લોગ અહીંયા જ પૂરો કરી નાખીએ. મળશું નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય.